સ્વાધ્યાય 13.3 ક્વેશ્ચન નંબર 1 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે। આ માહિતીનો મધ્યક અને બહુલક શોધો અને તેમને સરખાવો। અને અહીંયા જે છે ને મધ્યસ્થ પૂછ્યું છે જુલાઈ 2023 બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેમાં પૂછાયેલું ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, હવે આપણે આગળ જોઈએ। માસિક વપરાશ એકમમાં ગ્રાહકોની સંખ્યા 65 થી 85 4, 85 થી 105 5, 105 થી 125 13, અને 125 થી 145 20, અને 145 થી 165 14, 165 થી 185 8, અને 185 થી 205 4 આપેલું છે। તો આપણે અહીંયા મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણો આપણે શોધવાનું છે। તો શોધીએ। 4 અને 5 9, 9 અને 3 12, 12 અને 4 કેટલા થાય છે 16, 16 અને 8 24, 24 અને 4 28 ની 8 બધી 2, 2 1 3, 3 અને 2 5 અને 1 6, બરાબર 68 થયા। હવે સંચયી આવૃત્તિ આપણે જોવાનું કેવી રીતે, તમે ડાયરેક્ટ આવતું હોય તો ડાયરેક્ટ લખવાનું, આપણે તમને સમજાવું છું કે એવી રીતે તમે ગણશો તો ખોટું થાય નહીં। અહીંયા 4 છે એટલે 4 લખ્યું, પછી આ 4 અહીંયા ઉતારવાનું, એની સામે કોણ છે 5, એટલે 5ને સરવાળા કરો તો કેટલા થઈ જાય 9 થઈ જાય। હવે 9 અહીંયા આવી જશે પ્લસ 13 બરાબર કેટલા થશે 13 અને 9 કેટલા થાય છે 22, બરાબર। પછી 22 અહીંયા લખવાનું પ્લસ અહીંયા 20, હવે 20 અને 22 કેટલા થાય છે 42 થાય છે, પછી 42 અહીંયા, પછી 14, ઓકે 4 અને 2 6 થઈ ગયા, 5 4 અને 1 5 થયા, ઓકે। આ અહીંયા આવી જશે પ્લસ અહીંયા કેટલા છે 8, તો કેટલા થઈ જાય 64 થઈ જાય છે। પછી 64 અહીંયા આવશે પ્લસ અહીંયા સામે 4 છે, 4 ઉમેરો તો 68 થઈ જાય, ઓકે। જો તમને ડાયરેક્ટ સરવાળા કરતાં આવડતું હોય 4 પછી 4 અને 5 9, 9 અને 13 22 છે, આવી રીતે તમને ડાયરેક્ટ આવતું હોય તો ડાયરેક્ટ કરી લેવાનું છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને 2-3 ચેપ્ટરનું સોલ્યુશન મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। હવે મધ્યસ્થનું સૂત્ર જે છે એ આપણે જોઈએ। M બરાબર L પ્લસ N/2, ઓકે, માઇનસ CF છેદમાં F અને પછી H થાય છે, ઓકે। આવી રીતે આપણે કરવાનું છે। તો સૌથી પહેલાં આપણે શું શોધવાનું છે N/2, તો અહીં છે આપણી પાસે N/2 બરાબર N કેટલું છે 68 છે, 68 લખવાનું છે, ભાગાકારમાં 2, 2 તરી 6 થાય છે, અને 2 ચોક 8 થાય છે, 34 આવ્યું। પછી શું કરવાનું છે, આ 34થી વધારે છે નહીં, આ વધારે છે 34થી નથી, આ વધારે છે 34થી નથી, આ વધારે છે હા, આ વધારે છે 34, જેમ વધારે થઈ જાય આપણે ઉપરથી ચાલુ કરવાનું છે, એટલે એના સામે જે આવૃત્તિ આપેલી હોય એને આપણે F ધારવાનું। આ F થઈ ગયું। હવે આ જે છે આને બહુલકી વર્ગ કહેવામાં આવે છે, બરાબર। અહીંયા જે છે આ વર્ગ જે છે જેમ 34થી વધારે, અહીંયા 34 છે ને 34થી આ વધારે થયું, આવી રીતે તમને એક લાઈન ખીંચી લેવાનું। જો ના ડાયરેક્ટ કરશો તો પણ ચાલશે। આ આપણું F થઈ ગયું। આ વર્ગને મધ્યસ્થ વર્ગ કહેવામાં આવે છે। કયો વર્ગ? મધ્યસ્થ વર્ગ કહેવામાં આવે છે। અને મધ્યસ્થ વર્ગ 1 નંબર ક્વેશ્ચનમાં પૂછાય છે ઓપ્શનમાં, એટલા માટે તમારે માટે ઉપયોગી છે કે મધ્યસ્થ વર્ગ કોને કહેવાય, બરાબર, જેમની આવૃત્તિ આ N/2 કરતાં મોટી, સંચયી આવૃત્તિમાં જોવાનું છે કે આના કરતાં જે મોટી થઈ જાય તો એને સામે જે આવૃત્તિ હોય એ આપણી શું હોય છે F, અને એના સામેનું વર્ગ મધ્યસ્થ વર્ગ કહેવાય છે। અને એના આગળ જે લખ્યું છે એ આપણું L થઈ ગયું। આ L આવી ગયું છે આપણું, આ F આવ્યું છે, એના ઉપરની જે સંચયી આવૃત્તિ આપેલી છે એને CF કહેવામાં આવે છે, ઓકે। આ CF થયું। પછી સોલ્યુશન કરીએ। હવે L બરાબર કેટલા છે આપણી પાસે 125 છે, ઓકે। હવે N/2 કેટલા આવ્યા છે 34 આવ્યા છે, 34, અને CF કેટલું છે 22 છે, ભાગાકારમાં F કેટલું છે આપણી પાસે અહીંયા 20 છે, ઓકે।
અને એચ બરાબર એટલે અંતર કેટલાનું છે, નીચેવાળી સંખ્યામાંથી ઉપરવાળી સંખ્યા બાદ કરશો, 85માંથી 65 બાદ કરશો, કેટલા આવે છે 20. ઓકે, બરાબર 20થી 20 ઉડી ગયા, અહીંયા 125 છે. હવે 4માંથી 2 વાત કરીએ તો 2 આવે છે, 3માંથી 2 વાત કરીએ તો 1. બરાબર, હવે બંનેનું સરવાળો કરીએ, 5 અને 2 7 થાય છે, 2 અને 1 3 થાય છે, અને 1નું 1 137 આવે છે એમ બરાબર. એટલે મધ્યસ્થ કેટલું આવ્યું છે આપણી પાસે 137 આવ્યું છે. ઓકે, આ થઈ ગયું આપણું. હવે આપણે શું શોધવાનું છે, બહુલક શોધીએ. તો બહુલક માટે શું કરવાનું છે કે સૌથી મોટી જે આવૃત્તિ છે, બરાબર, સૌથી મોટી આવૃત્તિ આ છે, એને આપણે F1 ધારીશું, F1, અને એના ઉપરને F0 અને એના નીચેવાળાને F2. બરાબર, L આપણે અહીંયા છે, ખબર છે કેટલા છે, આ 125. ઓકે, હવે એના ઉપરથી આપણે સોલ્યુશન કરીએ. તો હવે અહીંયા Z બરાબર શોધવાનું છે, એટલે L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2. ઓકે, ગુણાકારમાં H. L બરાબર કેટલા છે, તો L બરાબર આપણી પાસે 125 પ્લસ F. તો F1 કેટલું લીધું છે 20, તો 20 અહીંયા લખ્યું છે, અને F0 કેટલું છે 13, એટલે અહીંયા 13 લખી દીધું છે. ઓકે, એના પછી જે છે 2ની જગ્યાએ 2 અને F1ની જગ્યાએ 20, હવે F0ની જગ્યાએ 13, F2 કેટલું છે 14 માઇનસ 14. ઓકે, આ થયું ગુણાકારમાં H. કેટલા 20નું અંતર છે, એટલે 20. બરાબર, 20 છે એટલે 20 લખવાનું છે. H બરાબર 20 છે, 125. ઓકે, 20માંથી 13 વાત કરીએ તો 7 આવે છે, અહીંયા 20 દુ 40 થાય છે. બરાબર, આ બંનેનું સરવાળો કરીએ, કેમ કે બંને માઇનસના છે, તો માઇનસને કેટલા થઈ જાય, 4 અને 3 અને 4 કેટલા થાય છે, 3 અને 4 કેટલા થાય છે 7, 1 અને 1 2 27 થયા, ગુણાકારમાં 20. ઓકે, 125 પ્લસ 20નું ગુણાકાર કરીએ તો 140 થાય છે. એમાંથી 1 લઈએ તો 10 થઈએ, 10માંથી 7 બાદ કરીએ તો કેટલા થાય છે, 10માંથી 7 બાદ કરીએ તો 3, અહીંયા રહી ગયું 3, 3માંથી 2 બાદ કરીએ તો 1 થાય છે. કેટલા આવ્યા છે, 13 આવ્યું છે. હવે 13થી આપણે ભાગાકાર કરવાનું છે. અહીંયા જોઈએ, આ આપણી પાસે 13 છે ને 140. ઓકે, 13 એકા 13, કેટલા વધે છે 1, અને ઉપરથી કોઈ સંખ્યા ઉતારો એટલે કેટલા થઈ જાય, 10 થઈ જાય છે. ઉપરથી સંખ્યા ઉતાર્યા પછી ભાગાકાર નથી જતો, ત્યારે આપણે 0 મૂકીને બીજી સંખ્યા ઉતારવાની છે. બીજી સંખ્યા આપણી પાસે છે નહીં, તો હવે પોઈન્ટ મૂકીને, બરાબર, પોઈન્ટ મૂકીને અહીંયા 0 મૂકી શકાય છે. ઓકે, શું મૂકી શકાય છે, 0. હવે 13 સત્તા 91 થાય છે, 13 સત્તા 91, કેટલા વધે છે 9. હવે 0 મૂકી શકાય, કેટલા વખત આવ્યો 78, 6 વખત આવ્યું છે. હવે કેટલા વધે છે 2. ઓકે, 2 વધ્યા છે, 120 થઈ જાય છે. તો કેટલા વખત વાંચી શકાય, અહીંયા 9 વખત, કેટલા થાય છે 117. ઓકે, કેટલા 9 વખત વાંચી શકાય. તો અહીંયા જે છે ને, અહીંયા સુધી ભાગાકાર આપેલું છે, બરાબર, ત્યાં એટલે 10.76 સુધી, તો આપણે 10.76 લખવાનું છે, આગળ ભાગાકાર કરવાનું નથી. તમે આ આખું ભાગાકાર લખશો તો તમારે નંબર આખું મળી જશે. ઓકે, તો 125 છે પ્લસ 125 ભાગાકાર કર્યું તો કેટલા આવ્યા છે 10.76. ઓકે, આ 125માં 10 ઉમેરો, કેટલા થઈ જશે 135. 135 પોઈન્ટ પછી 76 છે, 176 લખીએ એકમ. ઓકે, Z બરાબર આપણી પાસે આ આવ્યું છે. હવે મધ્યક શોધવાનું છે. મધ્યક શોધીએ આપણે. અહીંયા આપેલું છે વર્ગ અને આવૃત્તિ આપેલી છે FI. મધ્ય કિંમત એટલે XI UI XI માઇનસ H છેદમાં H FI UI. એટલે આપણે પદ વિચલનની રીતથી આ મધ્યક શોધવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, મધ્ય કિંમત શોધવાની હોય તો કેવી રીતે, આ બંનેનો સરવાળો કરો તો કેટલા થઈ જાય, 14 અને 140 અને 150 થયા. 150ના અડધા કરીએ તો 75 આવે છે. શું આવે છે, 75 આવે છે. ઓકે, તો અહીંયા લખીએ 75. હવે કેટલાનું અંતર છે, 20-20નું અંતર છે, એટલે આપણે 20-20 ઉમેરતા જઈએ.
तो કેટલા થઈ જાય? 20 ઉમેરીએ 95, 20 ઉમેરીએ તો 115 અને 20 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 135 અને 20 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 155 અને 20 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 155 થયા, 175 થઈ જશે અને 20 ઉમેરીએ તો 195 થઈ જશે. ઓકે, તો 70 વચ્ચે કિંમત કઈ છે? તો આપણે કઈ ધારીએ? 135 ને આપણે એ ધારી લેવાનું, 135 ને એ ધારી લેવાનું. આને પણ ધારીશું તો પણ આન્સર આવવાનું છે, આને ધારીશું તો પણ આન્સર આવવાનો છે. ઓકે, ગમે તે તમે આ વચ્ચેવાળી કોઈ પણ કિંમતમાંથી એ ધારી લેવાનું. તો અહીંયા થઈ જશે 0, અહીંયા -1, અહીંયા -2, અહીંયા -3, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3. ઓકે, ગમે તેને એ ધારો તમે, આન્સર તો આવવાનું છે. ઓકે, હવે અહીંયા સિગ્મા FI તો આપણે શોધી લીધું છે. કેટલા હતા? 68 હતા. n બરાબર 68 હતા ને, તો FI પણ આ 68 થશે. ઓકે, અહીંયા ઉમેરવાનું નથી, અહીંયા પણ સરવાળો નહીં કરવાનું. હવે FI UI એટલે કે આ FI છે, આ UI છે. 4 તરી 12 થાય છે, -12, 5 દુ 10 થાય છે. ઓકે, અને 13 એકા 13 આવે છે. 20 ગુણ્યા 0 કરીએ 0, 14 એકા 14 આવે છે. 8 દુ 16 થાય છે. આ 4 તરી 12 થાય છે. ઓકે, હવે જોઈએ સિગ્મા FI UI બરાબર શું થાય છે? મોટી સંખ્યા પ્લસની દેખાય છે કે માઇનસની વધારે? તો પ્લસની દેખાય છે. 4 અને 6 10, 10 અને 2 12 થયા, 12 ની 2 બધી 1, 1 અને 1 2 3 4, 4 થયા. માઇનસનું શું થશે એ જોઈએ. તો માઇનસનું જે છે 2 અને 3 5 થયા, અને 1 અને 1 અને 1 કેટલા થાય? 3. બાદ કરીએ કેટલા થાય છે? +7 આવે છે. શું આવે છે? +7. ઓકે, હવે આગળ સોલ્યુશન કરીએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI અને છેદમાં FI ગુણાકારમાં h. a બરાબર કેટલા? બરાબર, a બરાબર કેટલા? તો a બરાબર આપણી પાસે અહીંયા છે 135. તો 135 લખીએ. સિગ્મા FI UI કેટલા છે? 7. તો 7. FI કેટલું છે? 68. તો 68 ગુણાકારમાં h. h બરાબર 20નું અંતર છે એટલે 20 લખીએ અહીંયા. ઓકે, અહીંયા શું કરવાનું છે? 135 લખીએ અને 2થી ઉડે છે એટલે 2 એકા 2, 2 દુ 10. ઓકે, 2 તરી 6 અને 2 ચોક 8 થયા. ઓકે, હવે આ થયા કેટલા? 7 અને ગુણાકારમાં 10 છેદમાં 34. ઓકે, હવે 2થી ઉડે છે એટલે 2થી ઉડાવી નાખો તો ભાગાકાર સરળ થઈ જાય. 2 પંજા 10 અને 2 એકા 2, 2 સત્તા 14. ઓકે, 7 પંજા 35 થયા અને છેદમાં 17 થયા. ઓકે, 185. હવે આનું ભાગાકાર કરીએ તો કેટલા આવે છે? તો ડાયરેક્ટ ભાગાકાર કરીએ. અહીંયા 17 થી 5, 17 દુ 34 થાય છે. બધી 1 બરાબર, પોઈન્ટ મૂકીને 0 મૂકી શકાય. 0 મૂક્યા પછી ભાગાકાર નથી જતો, તો 0 મૂકીને બીજા 0 મૂકવાનું હોય. બરાબર, 17 પંજા 85 થાય છે. કેટલા વધે છે? 5. એટલે પોઈન્ટની પાછળ 2 અંકો સુધી ભાગાકાર કરેલું છે આન્સર પ્રમાણે. તો આપણે આટલા જ ભાગાકાર કરવાનું છે. કેટલા આવ્યા છે? 2.05 આવ્યું છે. પૂર્ણાંક ઉમેરી અહીંયા 135 છે, અહીંયા પૂર્ણાંક 2 છે એટલે 135 અને 2 137 થઈ જાય. અહીંયા 0.5 આ આપણું થયું મધ્યક. ઓકે, તો મધ્યક છે 137.5, મધ્યસ્થ છે 135.76 અને જે છે મધ્યસ્થ જે છે 137 છે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.